Namaskar dear students. Accounts chapter number 1, lecture number 2, introduction to partnership part 1. ચેપ્ટર 1 ના અંદર જે છે કેટલી એવી જે છે વસ્તુ ડિસ્કસ કરી થિયરી ના બેઝ માં કે what is the meaning of partnership, partners and partnership form. Partnership Act 1932 નું જે છે ડિસ્કશન કર્યું. પાર્ટનરશિપ ડીડ ના અંદર કેટલા કેટલા પોઈન્ટ્સ જે છે કવર થાય છે એનું જે છે ડિસ્કશન કર્યું. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પાર્ટનર નું બી જે છે ડિસ્કશન કર્યું. આના બેઝ ઉપરથી આપણને જે છે એ એટલી ઇન્ફોર્મેશન તો જે છે મળી જશે કે પાર્ટનરશિપ ફોર્મ જે છે એક લીગલ જે છે ઓથોરિટી છે. એના અંદર જે છે બધું કેલ્ક્યુલેશન 1 બાય 1 જે છે મેન્ટેન થતું હોય છે. મેં તમને લોકોને પહેલા બી જે છે કીધેલું કે આ ચેપ્ટર જે છે 4 માર્ક્સ માં બોર્ડ એક્ઝામ ના અંદર આવે છે. 1 MCQ and 3 marks નો સમ. 1 MCQ ના જે છે એ થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ થી જે બેઝ આવે છે આપણે ક્લિયર કર્યો. 3 માર્ક્સ ના સમ માં જે છે ટોટલ 11 ટાઈપ છે. ટાઈપ 1 ટાઈપ 2 ટાઈપ 3 એ રીતે જે છે આપણે 11 ટાઈપ જે છે ધીરે ધીરે જોઈશું. ફર્સ્ટ જે છે આપણે સ્ટાર્ટ કરીએ ટાઈપ નંબર 1. ઓકે, પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ માં જે છે એ ટાઈપ ના જે છે નેમ વાઇઝ ટાઈપ ડિવાઇડ નથી કરી, બટ મેં મારા એક્સપિરિયન્સ થી જે છે ટાઈપ ને અલગ અલગ નેમ આપીને ટાઈપ ડિવાઇડ કરી છે, જેનાથી તમને લોકોને જે છે સમજવામાં બહુ એટલે બહુ ઈઝી જે છે. એટલે બધી ટાઈપ જે છે મિક્સ ના થાય, મર્જ ના થાય, બધી ટાઈપ છે ઇન્ડિવિડ્યુઅલ રહે. એટલે જે છે આપણે લોકો ટાઈપ ના નામ આપીને પછી જે છે આગળ વધીએ છીએ. ટાઈપ નંબર 1, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ફર્સ્ટ જે છે આપણે બધી ટર્મિનોલોજી જે છે એ શીખીએ સમજીએ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડ્રોઈંગ? ડ્રોઈંગ મીન્સ પાર્ટનર અમુક ટાઈમે બિઝનેસમાંથી અમાઉન્ટ વિથડ્રો કરે. એક સીધી વસ્તુ છે, પાર્ટનરે પોતાની બધું ઇન્વેસ્ટમેન્ટ બધું જે છે એઝ અ કેપિટલ બિઝનેસને પ્રોવાઈડ કરી દીધું, બિઝનેસને આપી દીધું. તો પાર્ટનરની બી અમુક નીડ્સ હોય છે. એ નીડ્સ કવર કરવા માટે જે છે બિઝનેસમાંથી અમુક અમાઉન્ટ વિથડ્રો કરતો હોય છે. ઇટ્સ નોન એઝ ડ્રોઈંગ. ઓકે, મેં તમને લોકોને પાર્ટનરશિપ ડીડના અંદર જે છે 6 અને 7 પોઈન્ટ એવો હતો ડ્રોઈંગ એન્ડ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. એના અંદર કવર કરાવેલો કે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ જ્યારે તમને પાર્ટનરશિપ ડીડના અંદર મેન્શન કરે છે કે 8% પે કરવાનું, તો જે છે પે થઈ જાય, વરના જે છે એ પે નથી થતું. સેમ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ નું જે છે બે ઈ જ રીતે કે પાર્ટનરશિપ ડીડના અંદર જો મેન્શન હોય તો પે થશે, નહીં તો પે નથી થતું. ફરી એકવાર, પાર્ટનરશિપ ડીડના અંદર મેન્શન હોય તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ પે થશે, નહીં તો નથી થતું. ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 જે છે એ એવું કહે છે કે પાર્ટનરને ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ જો ડીડમાં હોય તો થશે, બાકી જે છે પાર્ટનરે ઇન્ટરેસ્ટ પે નહીં કરવું પડે. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ઓકે, સ્ટાન્ડર્ડ 8 9 10 માં જે છે આ ફોર્મ્યુલા તમારા લોકોને મેથ્સ માં આવતા I = PRN/100. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. I means interest, P means principal amount, R means rate of interest, N means number of years. 100 જે છે એ percentage ના છે rate of interest. અહીંયા જે છે બે કન્ડિશન જે છે ટેક્સ્ટબુક ની અંદર ટોટલ જે છે ત્રણ કન્ડિશન છે, થ્રી કન્ડિશન છે. ફર્સ્ટ જે છે બિગિનિંગ ઓફ એવરી મંથ. પાર્ટનર મંથના બિગિનિંગ એટલે સ્ટાર્ટિંગમાં જો વિથડ્રો કરે, જો ડ્રોઈંગ કરે તો એનો નંબર્સ જે છે એ 78/12. પાર્ટનર્સ એન્ડ ઓફ એવરી મંથ, મંથના લાસ્ટમાં, મંથના એન્ડમાં જો વિથડ્રો કરે તો n = 66/12. ઓકે, અને મિડ નું આવે છે. મિડ નું જે છે ક્લાસરૂમ ના અંદર જે છે વધારે ડિસ્કશન આપણે કરશું. ઓકે, ઘણા બધા લોકો જે છે કે આ મગઅપ કરવાની ટ્રાય કરે છે, યાદ રાખવાની ટ્રાય કરે છે, બટ જે છે આટલું બધું યાદ રાખવાની કોઈ બી જરૂર નથી. તમને લોકોને સિમ્પલી જે છે આની પાછળનું લોજિક હું તમને લોકોને કહું કે ભાઈ આપણું ફાઇનાન્શિયલ યર જે છે, ફાઇનાન્શિયલ યર એ 1st of April થી સ્ટાર્ટ થાય ટુ 31st માર્ચ એન્ડ થાય. ફાઇનાન્શિયલ યર 1st of April to 31st માર્ચ એટલે જે છે 12 મંથ નું ફાઇનાન્શિયલ યર હોય છે. આ 12 મંથ ના અંદર જે છે આપડા અકાઉન્ટ્સ જે છે કેલ્ક્યુલેટ થતા હોય છે, બધા અકાઉન્ટ્સ જે છે મેન્શન થતા હોય છે. ઓકે, આ જે 12 મંથ છે એને હું તમને લોકોને એક્સપ્લેન કરું કે કોઈ પાર્ટનર જે છે એમને 1/4 યાની કે at the beginning of every month 1/4 ના એ 500 રૂપીસ વિથડ્રો કરે છે. 1/4 ના યાની કે 1st of April ના. તો એ પાર્ટનર બિઝનેસ ને નેક્સ્ટ અકાઉન્ટિંગ યર જે છે એટલે કે કરન્ટ અકાઉન્ટિંગ યર પૂરું થશે, નેક્સ્ટ અકાઉન્ટિંગ યર સ્ટાર્ટ થશે એટલે કે કરન્ટ અકાઉન્ટિંગ યર પૂરું થશે, ફિનિશ થશે ત્યારે અમાઉન્ટ પે કરશે
ડ્રોઈંગ જે છે એનું કેલ્ક્યુલેશન થશે એટલે આ 142 એ અમાઉન્ટ 31st 3 યાની કે એ 12 મંથ યુઝ કરે છે એટલે એના નંબર મંથ ના થઈ ગયા 12. કોઈ પાર્ટનર છે 15 यानी कि फर्स्ट ऑफ मे ये जैसे अमाउंट विथड्रॉ करे फर्स्ट ऑफ मे ना जैसे अमाउंट विथड्रॉ करे फर्स्ट ऑफ मे ना तो मे जून जुलाई अगस्त सितंबर अक्टूबर नवंबर डिसेम्बर जनवरी फेब्रुआरी ने मार्च टोटल 11 मंथ थया. कोई पार्टनर जे छे फर्स्ट जून ना करे तेना 10 मंथ थया बिकॉज़ ऑफ जैसे अमाउंट तो फाइनली क्યારે रिटर्न करवानी छे 31st मार्च अमाउंट जैसे रिटर्न करवानी छे એટલે કે હું તમને લોકોને સિમ્પલ સમજાવું તો સ્ટાર્ટિંગ એટલે બિગિનિંગ ઓફ એવરી મંથ જે છે અમાઉન્ટ વિથડ્રો કરતો હોય તો જે છે એ જો એપ્રિલ ના કરે 4th મંથ ના કરે તો 12 મંથ એને જે 4th મંથે લીધેલી અમાઉન્ટ છે આફ્ટર 12 મંથ એટલે કે 31st 3 એટલે કે એન્ડ ઓફ ધ યર એને જે છે એ પે કરવાનું છે 15 ના કરે એટલે કે મે ના કરે તો 11 મંથ પછી કરવાનું છે એવી જ રીતે 16 ના કરે તો 10 મંથ પછી કરવાનું છે. સેમ હું તમને લોકોને સમજાવું કે એ ફર્સ્ટ માર્ચ ના કરે તો 31st માર્ચ એને રિટર્ન કરવાના છે એટલે ફર્સ્ટ માર્ચ ના કરે તો એને 1 મંથ નું ઇન્ટરેસ્ટ પે કરવાનું થાય. ટોટલ 12 plus 11 plus 10 plus 9 plus 8 plus 7 plus 6 plus 5 plus 4 plus 3 plus 2 plus 1 यानी कि टोटल 78 मंथ નું ઇન્ટરેસ્ટ જે છે પે કરવાનું થાય. એટલે ટોટલ મંથ 78 ડિવાઇડેડ બાય ટોટલ 12 મંથ એટલે જે છે તમારું બિગિનિંગ નું એવરી મંથ નું જે નંબર ઓફ યર છે એ 78/12 જે છે કાઉન્ટ થાય. સેમ હું તમને જે છે સમજાવું એઝ વેલ એઝ એન્ડ ઓફ એવરી મંથ. ઓકે તો કોઈ પાર્ટનર જે છે 31st એપ્રિલ સોરી 30 એપ્રિલ ના જે છે 30 એપ્રિલ ના કોઈ પાર્ટનરે જે છે વિથડ્રો કર્યા બરોબર છે. એપ્રિલ ના એન્ડ માં જે છે કોઈ પાર્ટનરે વિથડ્રો કર્યા તો એ પાર્ટનરને જે છે 11 મંથ નું ઇન્ટરેસ્ટ પે કરવું પડશે બીકોઝ ઓફ એપ્રિલ મંથ જે છે ફૂલ એક પેમેન્ટ એ અમાઉન્ટ એમને યુઝ નથી કરી એટલે જે છે એમને ઈ મંથ નું ઇન્ટરેસ્ટ પે નહીં કરવું પડે એટલે એને મે જૂન जुलाई अगस्त सितंबर अक्टूबर नवंबर डिसेम्बर जान्युआरी ने फेब्रुआरी ने मार्च टोटल 11 मंथ पे करવું પડે. સેમ કોઈ પાર્ટનરે જે છે એટ ધી એન્ડ ઓફ ધી મે ના એન્ડ માં અમાઉન્ટ વિથડ્રો કરી મે ના એન્ડ માં ઓકે તો મે નું ઇન્ટરેસ્ટ એને નથી પે કરવાનું આફ્ટર જે છે આફ્ટર મંથ એને ઇન્ટરેસ્ટ પે કરવાનું છે એટલે કે જૂન जुलाई अगस्त सितंबर अक्टूबर नवंबर डिसेम्बर जान्युआरी फेब्रुआरी ने मार्च टोटल એને 10 મંથ નું ઇન્ટરેસ્ટ पे करવાનો એટલે એટ ધી એન્ડ ઓફ ધી મંથ હોય ત્યારે તમારે એ મંથ નું પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટ પે નહીં થાય બીકોઝ ઓફ એ મંથ તમે હજુ એ અમાઉન્ટ યુઝ નથી કરી. ઓકે એટલે જે છે એન્ડ ઓફ એવરી મંથ ના તમે વિથડ્રો કર્યો તો 66/12 જે છે મેન્શન થશે. ઓકે ફરીવાર એક્સપ્લેન કરું. ટાઇપ નંબર 1 ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ I is equal to PRN upon 100. I means interest, P principal amount, R rate of interest, and number of year. Beginning of every month 78/12, end of every month 66/12. એના બે લોજિક જે છે અહીંયા છે વિથ લોજિક જવાનું છે વિધાઉટ લોજિક. ઓકે કોઈ બી સ્ટુડન્ટ ને પર્ટિક્યુલર પર્સનલ કોઈ ડાઉટ હોય એક્સપ્લેનેશન માં તો જે છે મને ફોન કરીને પૂછી. ઇલસ્ટ્રેશન ફર્સ્ટ જે છે આપણે લોકો જોઈએ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. Hiral withdraws rupees 500 in the beginning of every month. Hiral withdraws rupees 500 in the beginning of every month. Okay. આપણને લોકો ઇન્ટરેસ્ટ નું ખબર છે કે ફોર્મ્યુલા I is equal to PRN upon 100. Okay. P for principal amount, P is equal to 500. In the beginning of every month. Beginning એટલે જે છે એ 78/12 એટલે નંબર્સ જે છે એ 78/12. 10% interest chargeable on drawing 10% interest charge કરવાનું છે એટલે I is sorry અહીંયા જે છે interest નો rate is equal to 10/100. formula is I is equal to PRN upon 100. P for 500 into 10/100 into 78/12. Answer is 325. Okay, our second question હતો interest on drawing. First question is determine annual drawing. Okay, determined annual drawing. Annual drawing, it means per month drawing into number of month. Per month drawing જે છે એ 500, number of month જે છે એ આપણે અહીંયા 12 છે. It means total 6000 annual drawing જે છે 6000. Okay, ફરી એકવાર એક્સપ્લેન કરું.
Either withdraw rupees 500 in the beginning of every month, 500 principal amount in the beginning of every month એટલે 78 upon 12, 10% is chargeable on drawing, 10% interest છે drawing ઉપર ચાર્જ કરવાનો એટલે 10 upon 100, 500 into 10 into 78 upon 100 into 12 यानी कि 1200. Answer is 325. The second question, the first question is annual drawing. Annual drawing એટલે year નું drawing જે છે આપણે લોકોને ફાઇન્ડ કરવાનું છે. એટલે પર મંથ જે છે 500 into number of month 12, તો ટોટલ annual drawing જે છે 6000 રૂપિયા આવશે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન નંબર 3 છે, સમ નંબર ફર્સ્ટ છે, સેમ મેથડ છે, કોઈ મેથડ ચેન્જ નથી. A partner withdraws identical amount at the end of each month. Okay, first જે છે આપણે લોકો આ વર્ડનો મીનિંગ સમજીએ. આઇડેન્ટિકલ અમાઉન્ટ. આઇડેન્ટિકલ અમાઉન્ટ એટલે કેવી અમાઉન્ટ? કે આઇડેન્ટિકલ અમાઉન્ટ એટલે સેમ અમાઉન્ટ. જે અમાઉન્ટના અંદર જે છે એ કોઈ ચેન્જ નથી થતો. દર મહિને યાની કે પર મંથ અમાઉન્ટ જે છે એક સરખા નંબર્સમાં રહેતી હોય, એક સરખા ફિગર્સમાં રહેતી હોય છે. જે ઉપર વર્ડ નહોતો બટ જે છે આ ક્વેશ્ચનમાં થોડું ચેન્જ થયું છે. Amount at the end of each month. Okay, સૌથી પહેલા તો છે ફર્સ્ટ ઓફ ઓલ at the end of each month. At the end of each month એટલે 66 upon 12. આપણે જે છે આના પહેલાના સમમાં જે છે હજુ beginning of એટલે 78 upon 12. ઓકે, આમાં end of the each month છે એટલે 66 upon 12. એનો લોજિક બી આપણે જે છે આ જ લેક્ચરમાં આપણે જોયું. The end of the year total annual drawing is 12000. Total annual drawing. Okay, ફર્સ્ટ જે છે આપણે લોકોને ટોટલ એન્યુઅલ ડ્રોઈંગ આપ્યું એટલે પર મંથ નું ડ્રોઈંગ જે છે પીએમ ડ્રોઈંગ ફાઇન્ડ કરીએ પર મંથ નું ડ્રોઈંગ. તો કે ટોટલ એન્યુઅલ ડ્રોઈંગ અપોન ટોટલ મંથ તો ટોટલ એન્યુઅલ ડ્રોઈંગ 12000 છે, ટોટલ મંથ જે છે 12 છે એટલે પર મંથ ડ્રોઈંગ 1000 રૂપિયા થઈ ગયું. પર મંથ ડ્રોઈંગ 1000 રૂપિયા થઈ ગયું. 12% interest is chargeable on drawing. 12% interest કાઉન્ટ કરવાનું છે. ઓકે, આપણું ફોર્મ્યુલા જે છે I is equal to PRN upon 100. ઓકે, પ્રિન્સિપલ અમાઉન્ટ is equal to 1000, rate of interest is equal to 12 upon 100 અને નંબર 66 upon 12. Why 66 upon 12? Because of at the end of the month principal amount 1000 into 12 upon 100 into 66 upon 12. Answer is 660 rupees લખવું કમ્પલસરી છે. ઓકે, તો આ સમમાં ડિફરન્સ શું હતો? ફર્સ્ટ ડિફરન્સ એ તો આઇડેન્ટિકલ અમાઉન્ટ એટલે આપણને ટોટલ એન્યુઅલ ડ્રોઈંગ જે છે આપેલું હતું, આપણે પહેલા પર મંથ ડ્રોઈંગ કાઉન્ટ કર્યું, પછી જે છે સમ સ્ટાર્ટ કર્યો. બલકી આમાં જે છે આપણે લોકોને 500 જે છે એન્યુઅલ ડ્રોઈંગ ઓલરેડી આપી દીધું. બે જ ડિફરન્સ છે ટેક્સ્ટ બુક ના અંદર જે છે, બે જ એક જ ટાઈપના ઓન્લી 2 સમ છે અને બે સમ જે છે મેં તમને લોકોને પ્રેઝન્ટ કર્યા છે. ફર્સ્ટ ટાઈપ જે છે આપણે લોકોએ જો ઇન્ટરેસ્ટ ઓન drawing. Second type is type number 2, profit of each partner. ફરી એકવાર તમને લોકોને કહી દઉં કે આ ટાઈપના નામ જે છે મેં મારા જાતે આપેલા છે. પર્ટિક્યુલર ટેક્સ્ટ બુકમાં કોઈ એટલે કોઈ એવા ટાઈપના નામ નથી આપેલા. ખાલી તમને લોકોને ડિયર ફ્રેન્ડ્સ સમજાય એટલે જે છે આ બે મારા જાતે જે છે નામ આપેલા છે. Riya, Dilip and Kirtan are a partner of a partnership firm. The share of Kirtan is 1/5 of share of Dilip and share of Riya is double. Okay, question read કરો, blank થઈ જાય, કાઈ ના સમજાય કોઈ ચિંતા ના કરો. Riya, Dilip and Kirtan are a partner of a partnership firm. ત્રણ પાર્ટનર છે એક પાર્ટનરશિપ ફર્મ ના. The share of Kirtan is 1/5 of share of Dilip. તમને એમ થાય કે સર કીર્તન 1/5 છે કોનો? દિલીપનો. બટ દિલીપનો શેર આપેલો હોય તો ને તો પોસિબલ નથી. દિલીપનો શેર આપેલો હોય તો ઓકે, તો સર દિલીપનો શેર આમાં નથી આપેલો બટ ક્વેશ્ચન અમે રીડ કરીએ કદાચ હિન્ટ આપી હોય. The share of Riya is double of share of Kirtan. રિયાનો શેર કીર્તન કરતા ડબલ છે બટ કીર્તન જે છે કોના ઉપર ડિપેન્ડ છે? દિલીપ ઉપર. ઓકે, રિયા કોના ઉપર ડિપેન્ડ છે? કીર્તન ઉપર. એટલે ઇન શોર્ટ આ બે કોના ઉપર ડિપેન્ડ થયા? દિલીપ ઉપર. ઓકે, જ્યારે ડિયર ફ્રેન્ડ્સ આપણને શેર નથી આપેલો ત્યારે જે છે આપણે અઝ્યુમ કરવાનું હોય છે. 1 બી અઝ્યુમ કરી શકીએ, 10 બી અઝ્યુમ કરી શકીએ, 1 લાખ બી કરી શકીએ, 10000 બી કરી શકીએ, 1000 બી કરી શકીએ, 1 કરોડ બી કરી શકીએ. અઝ્યુમ કરવાનું છે. તમે કોઈ બી ફિગર અઝ્યુમ કરી શકો છો, બરોબર છે. વેરી ફ્રીલી તમે અઝ્યુમ કરી શકો છો. આન્સર સેમ આવશે, કોઈ ટેન્શન નથી. કેલ્ક્યુલેશન જે છે અલગ અલગ થશે. Determine the amount of profit of each partner if the profit of the firm at the end of the year was 1,92,000. 1,92,000 જે છે ફર્મનો પ્રોફિટ છે. ફર્મનો પ્રોફિટ 1,92,000 છે. તો આપણે જે છે ઓકે, તો બધા પાર્ટનરને પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આપણી પાસે પાર્ટનર્સનો પ્રોફિટ શેરિંગ રેશિયો નો પ્રોપોર્શન મેન્શન હોવો જોઈએ. એનો પ્રોપોર્શન જો આપણા પાસે હોય તો જે છે આપણે બહુ એકદમ સારી રીતે એને ડિસ્ટ્રીબ્યુટ કરી
શકીએ. ઓકે, તો સર ફરી એકવાર તમે જે છે રિપીટ કરી દો. રિયા, દિલીપ અને કીર્તન ત્રણ પાર્ટનર છે. કીર્તન દિલીપ ઉપર ડિપેન્ડ છે અને રિયા જે છે કીર્તન ઉપર ડિપેન્ડ છે. દિલીપનો એકચ્યુઅલ શેર આપણને આપેલો નથી. મેં તમને લોકોને હમણાં જે છે અનાઉન્સ કર્યું કે જ્યારે શેર જે છે ન આપેલો હોય ત્યારે અઝ્યુમ કરવાનું છે. અઝ્યુમ દિલીપ્સ profit share is ₹1. આપણે જે છે 1 રૂપિયા જે છે એનો શેર અઝ્યુમ કર્યો. ઓકે, અહીંથી જે છે ફરીવાર એડ કરીએ. રિયા, દિલીપ and કીર્તન are partner of a partnership firm. The share of Kirtan is 1/5 of share of Dilip. Okay, the share of Kirtan is 1/5. The share of Kirtan is 1/5 the share of Dilip. Okay, કીર્તન નો શેર દિલીપ ના 1/5 છે. ઇટ મીન્સ દિલીપ નો શેર 1 તો કીર્તન નો જે છે 1/5 એટલે કે 0.2. આ જે છે આપણને કોનો શેર મળ્યો? કીર્તન નો. તો કીર્તન નો શેર કેટલો આવ્યો? 0.2. ઓકે, share of Riya is double of share of Kirtan. Share of Riya is double share of Kirtan. Okay, Riya નો ફાઇન્ડ કરવાનો છે. 0.2 કીર્તન ના છે અને ડબલ એટલે 0.4. પરિવાર જે છે એક્સપ્લેન કરું. The share of Kirtan is 1/5 share of Dilip. Dilip નો 1 અઝ્યુમ કર્યો એના 1/5 એટલે 0.2. સેમ Riya is double share of Kirtan. Riya નો શેર જે છે કીર્તન નો ડબલ છે. કીર્તન નો 0.2 એના ડબલ એટલે 0.4. ઓકે, તો proportion of distribution of profit between partners જે આપણને જે છે ત્રણ પાર્ટનર છે Riya, Dilip and Kirtan. ઓકે, રિયા નો શેર જે છે આપણને અહીંયા જે છે 0.4, દિલીપ નો 1 અઝ્યુમ કર્યો અને કીર્તનભાઈ નો જે છે શેર છે 0.2. ઓકે, તો આપણે લોકો જે છે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન કરી નાખીએ. પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન between partner will be follows. Profit distribution between partner will be follows. First જે છે રિયા, total profit of firm is 1,92,000. Total profit of firm is 1,92,000. Okay, Riya નો proportion 0.4 છે. Riya નો proportion 0.4 છે. Divided by total proportion 0.4 plus 1 plus 0.2 यानी कि 1.6 total proportion છે. 1,92,000 into 0.4 upon 1.6 તો આનો આન્સર આવશે 48,000 રૂપીસ જે છે લખવા કમ્પલસરી છે. નહીં તો બોર્ડ એક્ઝામમાં હાફ માર્ક્સ કટ થાય છે. Riya. Okay, second partner is Dilip. Dilip profit 1,92,000 total firm's profit. Dilip no share 1, total share 1.6. 1,92,000 into 1 upon 1.6 यानी कि rupees 1,20,000. Rupees 1,20,000. Okay, dear friends. Last જે છે કીર્તન છે. કીર્તન 1,92,000 જે છે total profit Kirtan નો શેર 0.2 upon 1.6 यानी कि ₹24,000. ₹24,000 આ કીર્તન નો શેર છે. પરિવાર આખો સમ એક્સપ્લેન કરો. Riya, Dilip and Kirtan are a partner of a partnership firm. The share of Kirtan is 1/5 share of Dilip. Okay, Dilip નો શેર 1 અઝ્યુમ કર્યો એના 1/5 કરો એટલે 0.2. And share of Riya is double of share of Kirtan. કીર્તન નો 0.2 છે એના ડબલ એટલે 0.4 એ રિયા ના થયા. પ્રોપોર્શન આપણા સામે છે 0.4 રિયા નું, દિલીપ નું 1 અને કીર્તન નું 0.2. તમારા પાસે ટોટલ પ્રોફિટ 1,92,000 into 0.4 રિયા નો શેર છે એટલે એનું પ્રોપોર્શન લેવાનું upon ટોટલ પ્રોપોર્શન 1.6 એટલે 48,000. દિલીપ 1,92,000 into 1 upon 1.6 અને કીર્તન 1,92,000 into 0.2 upon 1.6 એટલે 24,000. તો આ હતી તમારી ટાઈપ નંબર 2 પ્રોફિટ ઓફ ઈચ પાર્ટનર. ઓકે, ટાઈપ નંબર ફર્સ્ટ ના અંદર જે છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. આના અંદર જે છે તમારા લોકોને કેટલું યાદ રાખવાનું છે? સિમ્પલ છે. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ નું ફોર્મ્યુલા I is equal to PRN upon 100. P means જે છે પ્રિન્સિપલ અમાઉન્ટ, R means rate of interest, N means number. ઓકે, બીજું એ યાદ રાખવાનું છે કે બિગિનિંગ ઓફ એવરી મંથ 78 upon 12, એન્ડ ઓફ એવરી મંથ 66 upon 12. મિડલ નું જે છે મિડ મંથ નું પૂછાય છે પણ આપણે જે છે ક્લાસમાં ડિસ્કશન
કરશું. અને સેકન્ડ ટાઈપના અંદર આપણે શું યાદ રાખવાનું છે? સેકન્ડ ટાઈપના અંદર ખાલી સિમ્પલી એટલું યાદ રાખવાનું છે કે જે પાર્ટનર્સનો શેર છે એ જે છે એ નથી આપેલો એને આપણે 1 અઝ્યુમ કરશું. અઝ્યુમ કરવાની વાત છે, તમે કોઈ બી જે છે અઝ્યુમ કરી શકો છો. ઓકે, તો ફર્સ્ટ લેક્ચરના અંદર આપણે લોકોએ થિયરી જોઈ. થિયરીના અંદર જે છે કયા ટોપિક આપણે લોકોએ જોયા. ડિયર ફ્રેન્ડ્સ, આ જે છે ને તમારે રિવિઝન કરતું રહેવું પડશે, તો જ તમારા માઇન્ડના અંદર જે છે સારી રીતે સેટ થશે. ઇન્ટ્રોડક્શન, પછી જે છે આપણે લોકોએ જોયું meaning of partners, meaning of partnership, meaning of partnership form, characteristics of partnership and partnership deed. Type number 1 interest on buying, type number 2 profit of each partner. Next lecture ના અંદર જે છે type number 3 થી આપણે સ્ટાર્ટ કરીશું. Thank you.